નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે, નિંદા કરે છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જ્યારે આપણે જાહેરમાં બેઠા હોઈએ છીએ, બધા જ મિત્રોની સાથે બેઠા હોઈએ છીએ, ત્યારે એ વ્યક્તિ તમને માગ્યા વિનાની સલાહ આપીને આડકતરી રીતે તમને નીચે પાડવાની કોશિશ કરે છે। જે લોકો અપમાનજનક રીતે તમારી મજાક ઉડાવતા હોય છે, એ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા। જ્યારે તમે જીવનમાં કંઈક આગળ વધવા માગતા હોય, ત્યારે એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા। એ તમને અટકાવવાનો પ્રયત્ન કરે છે। એવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે। જે લોકો તમારું ખરાબ ઈચ્છતા હોય છે, જે લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા, જે લોકો તમારી સિદ્ધિઓને નથી જોઈ શકતા, એ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। મિત્રો, જીવનમાં હંમેશા કહેવા માંગુ છું કે ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ, અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી દૂર રહેવું જોઈએ। આવા લોકો સાથે ક્યારેય પણ તમારો સંપર્ક ના રાખવો જોઈએ। ખોટા લોકોની લાખો વાતો સાંભળવા કરતાં એકલા રહીને પોતાના લક્ષ્ય પાછળ મહેનત કરવી 1000 ગણી સારી હોય છે। જે વ્યક્તિ આજે તમારી પાછળ વાતો કરે છે, એ કાલે તમારી સફળતા જોઈને તમારી સામે હાથ જોડતો થઈ જશે। ઘણો બધો મુશ્કેલ સમય હોય છે, જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો। રડવું હોય, પરંતુ સંબંધો સાચવવા માટે બસ હસતા રહો। દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય, તો એને એ વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ। આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે। બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે। જે લોકો તકલીફમાં આપણો સાથ આપે, એ જ આપણા સાચા સાથી હોય છે। બાકી તસવીરમાં તો બધા જ સાથે જ હોય છે। પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની। પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી। સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું, જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય। અહીં કોઈ કોઈનું નથી,
બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો દોસ્તો. જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એને છોડવી જ પડશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો. શબ્દો મફતમાં મળે છે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એના પર જ તમારી કિંમત નક્કી થતી હોય છે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ ક્યારેય પણ નથી તૂટતો. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ હંમેશા સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય પરંતુ એના વખાણ એ તેની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ પણ કેટલોય પણ મોટો હોય એની કદર એ એના ગુણોથી થતી હોય છે. માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય, જેમના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ. અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા કરી દે છે. કોઈના માટે તમે ગમે એટલું સારું કરો પણ જ્યારે એમનો મતલબ પૂરો થઈ જાય છે ને ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એ એક તરફ રહી જાય છે અને તમારી એક નાનકડી ભૂલ એમના માટે મોટી બની જાય છે. આ જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની, સારા વ્યક્તિની હંમેશા જીવનભર કદર કરજો, કારણ
કે સારા લોકો એ જિંદગીમાં વારંવાર નથી આવતા પાછા. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે એનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા સમજવું જ છે એ તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. ક્યારેક ક્યારેક આપણે બીજા માટે પણ એટલા જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. કોઈકને 2 મિનિટ પણ હસાવી શકો ને તો હસાવી દેજો, કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને બેઠું હોય છે એ કોઈને કંઈ પણ ખબર નથી હોતી. સાચા સંબંધો તો મુશ્કેલીઓમાં જ બને છે, બાકી જલસા હોય ત્યારે તો આખું જગત જોડે જ હોય છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે, એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ ક્યારેય નથી કરી શકતી. કેટલાક લોકો ખાસ હતા
જિંદગીમાં આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય પણ હતા જ નહીં આ જિંદગીમાં. જેના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.